देशभक्ति के रंग में रंगा नजर आया सूरत का बड़ा वाराछा इलाका। कारगिल विजय दिवस के मौके पर ऐसा भव्य आयोजन हुआ जिसने हर देशवासी के दिल में गर्व और सम्मान की भावना जगा दी। सूरत के बड़े वराछा में कारगिल विजय दिवस की भव्य रूप से उजवनी की गई। इस खास कार्यक्रम का आयोजन सुदामा चैरिटेबल ट्रस्ट की ओर से किया गया था। कार्यक्रम में गुजरात के उप मुख्यमंत्री हर्ष संघवी समेत कई गणमान्य लोग मौजूद रहे। इसके साथ ही स्वास्थ्य मंत्री प्रफुल्ल पानसेरिया और सामाजिक क्षेत्र से जुड़े कई अग्रणी लोगों ने कार्यक्रम में अपनी उपस्थिति दर्ज कराई। 100 फूटનો તિરંગો ને સાથે સાથે આ દેશને એક રાખવાનું જેમને કામ કર્યું છે, આપણા સૌને જે રોજ બે રોજ જેમના વિચારો આપણે સૌને પ્રેરણા આપે છે, એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી છે। આ બેવ તિરંગો અને સરદાર સાહેબની પ્રતિમા આ વહેલી સવારે દીકરા દીકરી જ્યારે ઘરેથી શાળા તરફ જતા હશે અને તમામ લોકો જે આ વિસ્તારમાંથી પસાર થતા હશે, એ સૌ લોકો માટે દેશભક્તિનો અને કઈ રીતે દેશને એક રાખી શકાય તે માટેની પ્રેરણા જીવનભર અહીંયાથી મળતી રહેશે। તે બદલ બી હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કારગિલ વિજય દિવસ આ કોઈ સામાન્ય દિવસ નથી। હું યાદ કરવા માંગુ છું આજના આ દિવસે દેશના વીર જવાનોને દુશ્મનોએ જ્યારે કારગિલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક બીજા કોઈક કારણોસર એમના ઘરે હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા। આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું, તો કોઈક પોતાની બહેનને લગ્ન કરાવતા મૂકીને આ સરહદ પર પહોંચી ગયું। અનેક 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 લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે। એવા વીર શહીદોને નમન કરું છું। અને સાથે સાથે કારગિલની વાત હોય ને વિક્રમ બત્રાજીને નમન કરવાનું ભૂલી ના શકાય। વિક્રમ બત્રાની એ વાત આજે આજની પેઢીને પ્રેરણા આપે છે। કોઈક એમના મિત્રને એમને એવું કહ્યું હતું, या तो तिरंगा लहरा के आऊंगा या तो तिरंगा में लपट के आऊंगा। आ बात विक्रम बत्राए एमना मित्रने कारगिल युद्ध दरमियान કહ્યું હતું। આવા આવા દેશભક્ત જ્યારે દેશમાં હોય ત્યારે આપણે સૌ અહીંયા બેઠેલા સામાન્ય નાગરિક જે શાંતિથી જીવી શકે છે ને, તેનું સૌથી મોટું કારણ સરહદ સુરક્ષિત રાખવા માટે આપણી બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ, દરેક રાજ્યની પોલીસો આ બધા સાથે મળીને કામ કરે છે। ત્યારે આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ। એવી તમામ ફોર્સિસના જવાનોને હું બે હાથ જોડીને વંદન કરીને મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના મારા સૌ સાથીઓનો શહેરીજનો વતી ખૂબ ખૂબ આભાર।